રૂપાયતનના આ ગેટથી બધા લોકો પરિક્રમા માર્ગ ઉપર એન્ટ્રી લેતા હોય છે. આ ગેટેથી પરિક્રમાર્થીઓ એન્ટ્રી લે છે. રૂપાયતન ગેટ એને કહે છે. ઈટવા ચેકપોસ્ટ એને કહેવાય છે. પ્લાસ્ટિક બેન્ચ એટલે દરેકને ચેક કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એન્ટ્રી આપતું હોય છે. આ ઈટવાની ઘોડી છે. 2.5 થી 3 કિલોમીટર લાંબી છે. સતત ઢાળ આવે. સૌથી પહેલો થાક અહીંયા લાગે ઘણાને. કઠિનતાની કસોટી અહીંથી શરૂઆત થઈ જાય. જોકે સ્ટાર્ટિંગ હોય એટલે ઉત્સાહ હોય એટલે વાંધો આવતો નથી. ઈટવાની ઘોડી ધીમે ધીમે એનો ઢાળ તીવ્ર થતો જાય. એનો ગ્રેડિયન્ટ ખૂબ જ ઊંચો છે. એક નાનકડો પર્વત જ છે આ ઈટવા ઘોડી. સ્ટાર્ટિંગથી સતત 3 કિલોમીટર સુધી કન્ટિન્યુ ઢાળાવતો જાય. ગ્રેડિયન્ટ એકદમ ઊંચો છે એનો. ઈટવાની ઘોડી ઉપર ઠેક ઠેકાણે 500 મીટરનો ચાલવાનો એરિયા આવી જાય છે. પરિક્રમામાં સૌથી શ્રેષ્ઠ આમળા રાખવાની જરૂર હોય છે. એનર્જી એનાથી મળે. વિટામિન સી ભરપૂર મળે. ઈટવાની ઘોડી ઉપર ક્યાંય આમળા નથી મળતા. ફોરેસ્ટના ચેકપોસ્ટની આગળ 100 મીટર દૂર ફ્રૂટવાળા છે એ આમળા વેચતા હોય છે. ત્યાંથી લઈ લેવા હારા પડે. ઈટવાની ઘોડિયા પછી ઈટવા મહાદેવ તરફ જવાનો રસ્તો આવે છે. એ ફંટાઈ છે. આપણે અહીંથી સીધા જવાનું છે. ઈટવા સેંકડો વર્ષો પહેલાં ગામ હતું. ત્યાં જંગલમાં ભૂગર્ભમાં ખોટીએ તો ઈંટો મળે છે એટલે એનું નામ ઈટવા ગામ છે. અહીંયા મહાદેવની જગ્યા છે. જાગૃત જગ્યા છે. ઈટવા ઘોડી વટાવ્યા પછી ઘણું ચાલવાનું જ આવે છે. જો ઈટવા ઘોડી એ મનોબળની કસોટી કરે છે. ઘણા બધા લોકો તમારું જો મનોબળ ટકી જાય, થાક ખાતા તમે ઘોડી ચડી જાઓ તો પછી સતત ચાલવાનું આવે છે. આ રીતે રસ્તામાં ઠેક ઠેકાણે ઝારણા આવે છે. હાઈટ ઉપર હોવાથી ઠંડક પણ હોય છે. પછી બહુ ખાસ તકલીફ પડતી હોતી નથી. ગિરનારની પરિક્રમા હકીકતે મનોબળની કસોટી કરે છે, શરીરની નહીં. જો તમે ટકી જાઓ, થાક ખાઈને ફ્રેશ થઈ ચાલવા માંડો તો આખી પરિક્રમા પૂરી થઈ શકે. પરિક્રમામાં જે રીતે ઢાળ ચડવાની ઘોડી આવે છે એ રીતે ઉતરવા માટે પણ ઘોડી આવે છે. આનો સ્લોપ, આનો ગ્રેડિયન્ટ એટલો ઊંચો હોય છે કે ઉતરતી વખતે જો ધ્યાન ન રાખીએ, ઝડપથી ઉતરવા જઈએ તો સ્લીપ થઈ જવાની પૂરી શક્યતા છે. ઈટવા ઘોડી ચડ્યા બાદ આ રીતે તીવ્ર ઢાળ ઉતરવાનો આવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સિમેન્ટથી ફ્લોરિંગ કર્યું છે પણ ધ્યાન તો રાખવું પડે. ગ્રીપવાળા શૂઝ ન હોય તો સ્લીપ થઈ શકાય. ઈટવા ઘોડી પસાર કર્યા પછીનો આ વિસ્તાર છે. અહીંયા પાણીના ટાંકા છે. અહીંયા બધી અલગ અલગ દુકાનો છે ફ્રૂટની, ખાસ કરીને નારિયેળ પાણીની. લોકો અહીંયા વિસામો કરતા હોય છે. અહીં જે વાહનો છે એ ડેરવાણા ગામ થઈને જાંબુડી નાકા થઈને આવતા હોય છે. અહીંયા પોલીસની રાઉટી પણ છે. કોઈ ગુમ થાય, કોઈ બીજી કંઈ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે 2007થી પોલીસ વિભાગે પરિક્રમાના રૂટ ઉપર રાઉટીઓ શરૂ કરી છે. ફોરેસ્ટની અને પોલીસની બેયની રાઉટીઓ દરેક કિલોમીટરે તમને જોવા મળી જાય. ગિરનાર પરિક્રમામાં એની કઠિનતા ફક્ત જે 3 ઘોડી આવે છે ચડવાની, એ સૌથી મોટી ચેલેન્જ હોય છે. એ સિવાયનો રસ્તો આવી રીતે સપાટ હોય છે. ઘણી જગ્યાએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સિમેન્ટનો રોડ બનાવ્યો છે એટલે ચાલવામાં બિલકુલ તકલીફ પડતી નથી. લાંબુ ચાલવાની જેને આદત હોય એના માટે તો ફક્ત જે સતત 3-4 કિલોમીટરની ઘોડી આવે છે, એક ઈટવાની ઘોડી, માળવેલાની ઘોડી અને પછી નળપાણીની, આ 3 ઘોડી સિવાય બીજી કોઈ ચેલેન્જ હોતી નથી.
રસ્તામાં ઠેક ઠેકાણે વોકળા આવે આ રીતે પરિક્રમાના રૂટ પર, એમાંથી પસાર થવાનું હોય છે. એકદમ ચોખ્ખું હોય છે. ઘણા લોકો મોઢું ધોતા હોય છે, જોકે પગ ધોવાને લીધે પાણી અહીંથી ભરી શકાતું હોતું નથી. બાકી મિનરલ કરતાં વધારે સત્વ આમાં હોય છે, કારણ કે આ ઔષધિના મૂળમાંથી આવતું પાણી હોય છે. રસ્તા પહોળા હોવાને લીધે ગમે એટલી ભીડ હોય તો પણ પરિક્રમામાં વાંધો આવતો નથી. તકલીફ ફક્ત ઘોડી ચડવાની હોય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને મોરા પાણીની ખારી તરીકે ઓળખે છે. નાનકડી એવી આ નદી જુનાગઢ સિટીને માટે વોટર સોર્સ ગણાતા હસનાપુર ડેમમાં જાય છે. આખો વરસાછાયાનો એરિયા છે. અહીંયા વરસાદ ઓછો હોય છે, પણ જે એરિયામાં વરસાદ હોય ત્યાંથી આવતું પાણી અહીંયા આવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અહીંયા પાકો પુલ બનાવ્યો છે. લોકો અહીંથી પાણીમાંથી પસાર થવાનું હોય છે. રાતપાસો કરનારા ને ઘણા બધા લોકો અહીંયા નાતા પણ હોય છે. મોરા પાણીની ખારી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ વોકળાને ઓળખે છે. આ વોકળો સીધો હસનાપુર ડેમની અંદર જાય છે. હસનાપુર ડેમ જુનાગઢ શહેરને પાણી પૂરું પાડવાનો એક 12માસી સોર્સ છે. અત્યારે એની અંદર 4 વર્ષ હાલે એટલું પાણી છે. આ આખો પ્રદેશ ગિરનારનો છે. વરસાછાયાનો પ્રદેશ છે. કાયમી ધોરણે અહીંયા વરસાદ હોતો નથી. સામાન્ય રીતે ઓછો વરસાદ હોય છે, પણ જ્યાં વરસાદ હોય ત્યાંથી આવતું પાણી સીધું હસનાપુર ડેમમાં જાય છે. હસનાપુર ડેમ પણ બહુ જૂનો છે. ગિરનારની પરિક્રમામાં ઝીણાબાવાની મઢીની નજીકમાં નું સૌથી પહેલું વન ક્ષેત્ર છે. ત્યાં ટોટલી ફ્રીમાં ભોજન આપવામાં આવતું હોય છે. બાપા સીતારામ વન ક્ષેત્ર વિશ્રાંતિધામ. રોજના હજારો લોકો અહીંયા ભોજન લેતા હોય છે. ગિરનાર પરિક્રમાના મુખ્ય પડાવો છે ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી. આ 3 સ્થળની આસપાસ જંગલમાં ઠેક ઠેકાણે અન્નક્ષેત્રને ઉતારા હોય છે, જે યાત્રાળુઓને મફતમાં ભોજન કરાવતા હોય છે. અન્નદાન એ મહાદાન એ સૂત્ર અહીં સાર્થક થતું જોવા મળે છે. ગિરનાર પરિક્રમામાં એમ કહેવાય છે કે ગુજરાતમાંથી ફક્ત 1000 રૂપિયા લઈને નીકળે તો ટિકિટ ભાડું જુનાગઢ આવવા જવાનું અને જુનાગઢ બસ સ્ટેન્ડ અથવા રેલવે સ્ટેશનથી ભવનાથ આવવા જવાનું ટિકિટ ભાડું થાય. અને એ સિવાયનો જે કંઈ પણ ખર્ચ કરે એટલો જ ખર્ચ યાત્રાળુને થાય છે. જમવાનો ખર્ચ યાત્રાળુને આવતો નથી. જમીને થાળી જાતે જ ધોવાની પરંપરા હોય છે. અહીંયાનું પાલન પણ કરવાનું રહેતું હોય છે. જંગલેશ્વર મહાદેવ વન ક્ષેત્ર રાજકોટ. કાળાવડલાની પહેલાં અત્યારે અહીંયા લાઈન છે. જમવાનો સમય થયો છે. પરિક્રમાર્થીઓ અહીંયા પહોંચ્યા પછી જમે, આરામ કરે અને પછી પરિક્રમા આગળ હલાવતા હોય છે. અહીંયા બુફે સિસ્ટમ છે. બેસીને જમવાની સિસ્ટમ છે. ઈટવા પછી ઝીણાબાવાની મઢી નજીક 3 રસ્તા નામની જગ્યા આવે છે. એક રસ્તો પરિક્રમામાં આગળ હાલે છે, બીજો 3 રસ્તા તરફ જાય છે. અહીંયા ફોરેસ્ટનો વોચ ટાવર છે. ફોરેસ્ટની રાવટી પણ છે. અહીંયા કોઈ પોતાના ગ્રુપથી છૂટા પડ્યા હોય, બીજી કોઈ સમસ્યા હોય તો અહીંયા આવી શકે. વર્ષોથી વહીવટીતંત્રએ એવી સિસ્ટમ અપનાવી છે કે કોઈ પણ ખોવાયું હોય અહીંયા જ એનાઉન્સમેન્ટ કરે, એટલે તમામ રાવટીઓ ઉપર, તમામ પડાવો ઉપર એનું એનાઉન્સમેન્ટ થાય.
ખાસ તો આ પરિક્રમામાં પોલીસ બંદોબસ્તનો હેતુ વિખૂટી પડેલા જે માણસો હોય છે એ લોકોને મેળાપ કરી આપવામાં આવે છે. બીજા જે કોઈ એવા અસામાજિક તત્વો આવે તો એના ઉપર નિયંત્રણ રાખવા માટે હોય છે. ત્રીજા નંબરમાં કે જે પબ્લિક ને જે હેરાનગતિ ઓછી થાય એના માટેના પોલીસના સક્રિય પ્રયાસો હોય છે. પરિક્રમાના રૂટ ઉપર ઠેક ઠેકાણે અન્નક્ષેત્રો હોય છે. ટુકડો ત્યાં હરી ટુકડો, આ કહેવત સૂત્ર અહીંયા સાર્થક થતું જોવા મળે. પરિક્રમામાં ભોજન બાદ અથવા તો 6-7 કિલોમીટર ઝીણા બાવાની મઢી સુધી અંતર કાપ્યા પછી આરામની જરૂર પડે છે. લોકો આ રીતે જંગલમાં આરામ ફરમાવતા હોય છે. આરામ ફરમાવ્યા પછી પરિક્રમા ફરી આગળ વધારે છે. ઝીણા બાવાની મઢી અહીંથી હવે હાવ નજીક છે. હરભોલે મિત્ર મંડળ, વળિયા અમરેલી. પરિક્રમામાં જે લોકોને અન્નક્ષેત્રમાં નથી જમવું હોતું એ લોકો માટે રાશન હોય છે. વાસણો પોતાને ઘેરથી લાવે, રાશન શાકભાજી લઈને એ લોકો જાતે રસોઈ બનાવે અને જમે. ઝીણા બાવાની મઢી આગળ ભોજલરામ માનવ સેવા મંડળ અન્નક્ષેત્ર. જમવાનો સમય છે એટલે લાઈન છે જમવા માટેની. ઠેક ઠેકાણે ઉતારા અને અન્નક્ષેત્ર હોય છે. માગતા ન હોય એ લોકો માટે હળવો નાસ્તો પણ મળતો હોય છે. એની દુકાનો પણ હોય છે. મેળામાં સૌથી મોટું અન્નક્ષેત્ર જે હોય તો એ ખોડિયાર રાસ મંડળ રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના વેપારીઓ દ્વારા ચલાવવામાં આવતું અન્નક્ષેત્ર છે. ઝીણા બાવની મઢી આગળ પણ હોય છે અને બોરદેવીમાં પણ અન્નક્ષેત્ર હોય છે. શિવરાત્રિના મેળા દરમિયાન પણ સૌથી મોટી સેવા આ ખોડિયાર રાસ મંડળની હોય છે. રોજના હજારો માણસો અહીંયા ભોજન લેતા હોય છે. મોટા ભાગે અહીંયા બધે બુફેથી જ સિસ્ટમ છે જમવાની. ઝીણા બાવાની મઢી પાસે કાળકા વડલાની જગ્યા છે. આ ખોડિયાર રાસ મંડળ અન્નક્ષેત્ર છે. ગિરનાર પરિક્રમાનો પેલો પડાવ ઝીણા બાવાની મઢીની આ જગ્યા છે. તળેટીથી આશરે 7-8 કિલોમીટરનું અંતર થાય છે. વચ્ચે સૌથી વિકટ ઈંટવાની ઘોડી આવે છે. અહીંયા મંદિર છે. અહીંથી આ પેલો પડાવ છે. ઝીણા બાવાની મઢીની આ જગ્યામાં રામનાથ મહાદેવનું મંદિર છે. ઝીણા બાવાની મઢીમાં અખંડ ધૂણોના દર્શન માટે અહીંયા ભીડ છે. અહીંયા ખાસ બંદોબસ્ત રાખવો પડે છે. સૌથી વધુ ભીડ અહીંયા હોય છે. અખંડ ધૂણાની આ જગ્યા છે. સંત ઝીણા બાવાનું આ સમાધિ સ્થળ છે રામનાથ મહાદેવ પાસે. કામાખ્યામાનું સ્થાપન છે. એકદમ જાગૃત જગ્યા છે. આ બહુ જાજી ઝાકમાં જમાડ નથી. પરિક્રમા સિવાયના દિવસોમાં અહીંયા માણસો નથી હોતા એટલા માટે સગવડ પણ ઓછી છે. અત્યારે ઝીણા બાવાની મઢીની જગ્યાએ અત્યારે આટલી ભીડ છે. લગભગ 5,000 લોકોની અત્યારે હાજરી છે આ જગ્યામાં. ઝીણા બાવાની મઢીથી નીકળ્યા પછી 2 રસ્તા ફંટાય છે. એક રસ્તો પરત જે જ્યાંથી આવ્યા હતા સરકડિયા જનારા લોકો આ જ રસ્તે પાછા જાય છે. અહીંથી સીધા માળવેલા પણ જઈ શકાય છે. સીધા માળવેલા થઈ નળપાણીએ જવામાં ઘણો બધો રસ્તો કપાઈ જાય છે. લગભગ 28 કિલોમીટરનું અંતર થાય. એ સિવાય 36 કિલોમીટરનું અંતર કાપવાનો વાર આવે. સરકડિયાની ઘોડી પણ
ઢાળવાળી વધારે છે. ગિરનાર પરિક્રમામાં આ રીતે વહેતા ઝરણામાંથી પસાર થવાની પણ એક આનંદ હોય છે. લોકો આમાં પાણીમાં પગ બોળતા હોય છે, એટલા માટે એક સાઈડેથી પી ન શકાય, પણ આ પાણી ઔષધિયુક્ત હોય છે, એ પી શકાય એવું હોય છે. મિનરલ વોટર મોંઘું જ મિનરલ વોટર મળે, કેન્જન વોટર, એના કરતાં કિંમતી આ પાણી છે. ઝીણાબાઓની મઢી પાસે બાપા સીતારામ વનક્ષેત્ર છે. અમૂલ યુવક ધૂન મંડળ સંચાલિત બાપુનગર અમદાવાદ. સ્વયંસેવી સંસ્થાઓ ઉતારા અને અન્નક્ષેત્ર થકી જ પરિક્રમા ખરા અર્થમાં સફળ થાય છે, કારણ કે લોકોને ભોજનની ચિંતા નથી રહેતી. 36 કિલોમીટરના વિકટ પરિક્રમા માર્ગ ઉપર હારે વનભોજનનો આનંદ મળે છે. લોકોને ફક્ત ટિકિટનો ખર્ચ થાય છે, એ સિવાય શરીરની એનર્જી જે ખર્ચાય એ સિવાયનો કોઈ ખર્ચ પરિક્રમામાં કરવાનો રહેતો નથી, કારણ કે ભોજન, ચા, પાણી, નાસ્તો આ બધું જ અહીંયા ફ્રી મળે છે. દાતાઓ તરફથી સંસ્થાઓ અહીંયા અન્નક્ષેત્રો ને ઉતારા ચલાવે છે. લોકો આ રીતે રૂટની બાજુમાં આરામ ફરમાવતા હોય છે. 1-2 કલાક ફ્રેશ થઈ એનર્જી પાછી મેળવી અને ફરી પરિક્રમા શરૂ કરતા હોય છે. ઝીણાબાવની જગ્યાના 1 કિલોમીટર પછી માળવેલાની ઘોડી શરૂ થાય છે. લગભગ 3 થી 3.5 કિલોમીટરની આ ઘોડી છે. આ ઘોડી વિકટ નથી, પણ એની લંબાઈ વધુ છે. માળવેલા ઘોડીની શરૂઆતમાં જ આ રીતે વોકળો પસાર કરવાનો આવે છે. અહીંયા પુલ નથી, ફરજિયાત એમાંથી જ પસાર થવું પડે. આ રીતે વોકળો લોકોએ પસાર કરવો પડે. અહીંયા પુલ નથી. માળવેલાની ઘોડીની આ શરૂઆત છે. માળવેલાની ઘોડીની આ વિકટતા તમે જોઈ શકો છો. લાંબી બહુ છે, ક્યાંક ક્યાંક સાંકડી છે. માળવેલાની ઘોડી ઉપર હવે કદાચ જે ઢાળ છે, સાંકડો છે, પસાર થવાની જગ્યા, એટલે ભીડ થઈ ગઈ છે એકઠી. માળવેલાની આ ઘોડી એટલી વિકટ છે, આખી ઘોડી પસાર કરતી વખતે લગભગ 3.5-4 કિલોમીટરનો એરિયા છે. એના માટે ઓછામાં ઓછી 5 થી 6 વખત તમારે વેઇટ કરવું પડે. પાણી અથવા તો લીંબુ શરબત પીવો પડે. જ્યારે હાઈકોર્ટે પ્લાસ્ટિક બેન કર્યું છે ગિરનાર આખામાં, ત્યારે ઠેક ઠેકાણે લીંબુ શરબતના જે ધંધાર્થીઓ છે એ પરિક્રમાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. આજે લોકોને જ્યારે આરોના પાણીની આદત પડી ગઈ છે, એવા સમયે અહીંયા ગિરનારનું જ જે વહેતું ઝરણાનું હોય એ જ પાણી અહીંયા રાખવું પડે. મિનરલ વોટર કે કેન્જન વોટરની અહીંયા મનાઈ છે. હજી રિસન્ટલી વન વિભાગે લોકાર્પણ કરેલ જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના સહકારથી શેરડીના છોતામાંથી બનેલી પાણીની બોટલ એનું લોકાર્પણ કર્યું છે, પણ હજી એનું એટલું બધું પ્રોડક્શન નથી કે અહીંયા પહોંચી શકે. એટલા માટે અત્યારે જે વહેતા ઝરણામાંથી મળતું પાણી જથી કામ ચલાવવું પડે. જે લોકો હાર્ટ પેશન્ટ હોય, કિડનીની તકલીફ હોય, એ લોકોએ ગિરનાર પરિક્રમાની અંદર આવતા પહેલાં ફિઝિશિયનને બતાવવું જરૂરી છે. માળવેલાની અને નળપાણીની ઘોડી ઉપર હાર્ટ એટેકના બનાવો સૌથી વધારે બનતા હોય છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારના 2 બનાવો બન્યા છે. મોટાભાગે એની અંદર હાર્ટ કોલેપ્સ જ થઈ જતું હોય છે. જે લોકો રિપીટ ન કરાવતા હોય પણ સિરમ ક્રિએટિનિન વધતું હોય એવા લોકો માટે સૌથી વધુ ખતરનાક છે. માળવેલાની ઘોડી તીવ્ર ઢાળ, ઝાઝી જગ્યા નથી આવતો, પણ આ ઘોડી એટલી લાંબી છે કે લોકો પસાર કરતાં કરતાં કંટાળી જાય છે. અત્યારે માળવેલા ઘોડી પર છું. અત્યારે હું ઘોડી પૂરી થવામાં 200 મીટર બાકી છે એમ ફોરેસ્ટવાળા
હમણાં 2 કર્મચારીઓનું કહેવું છે મળ્યા. માળવેલા ઘોડી જ્યાં પૂરી થાય છે ત્યાં આખી ફોરેસ્ટની ચેકપોસ્ટ પણ આવેલી છે. કોઈ પણ ઇમરજન્સી રિસ્પોન્સ અહીંથી મળી શકે તો એના માટે અહીં સુધી પહોંચવું પડે. અહીંથી હવે ઉતરવાનું શરૂ થાય છે. માળવેલાની ઘોડી ઉતરવી પણ એટલી કઠિન છે. રસ્તો એકદમ પથરાળ છે. અહીંયા આપણે માળવેલા નજીક પહોંચી ગયા છીએ. ખૂબ પબ્લિક છે. ગિરનાર પરિક્રમાનો બીજો પડાવ એટલે માળવેલાની જગ્યા એની નજીક હવે આપણે આવી ગયા છીએ. તમે જોયું કે અહીંયા ગ્રાઉન્ડ છે અને અલગ અલગ જમવાની વ્યવસ્થા છે. જેને પોતાના ખર્ચે જમવું હોય એના માટે રેસ્ટોરન્ટો છે, પરોઠા હાઉસ, નાસ્તાની ગરમ નાસ્તાની જમવાની વ્યવસ્થા છે. બાકી અન્ય ક્ષેત્રો પણ છે. માળવેલાની જગ્યા અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે. ફોરેસ્ટની રાઉટી પણ છે. ગિરનાર પરિક્રમાનો બીજો પડાવ છે. અહીંયા પહોંચીએ એટલે 50% પરિક્રમા પૂરી થાય. સરકડિયાથી આવતો ટ્રાફિક આ તરફથી આવે છે. સરકડિયા અને ઝીણા બહુની મઢીથી સીધા માળવેલા આવનાર ભાવિકોનો પ્રવાહ અહીંથી સીધા નળપાણીએ જાય છે. આ ઘોડી બહુ લાંબી નથી પણ ટ્રાફિક અહીંયા સૌથી વધુ હોય છે. માળવેલીની જગ્યામાં ફોરેસ્ટની ચોકી પણ છે. અહીંયા ખોવાયેલાને એનાઉન્સમેન્ટ માટેની પણ સતત સગવડ હોય છે. ગિરનાર પરિક્રમાનો મોટો પડાવ એકા છે. 50% પરિક્રમા અહીંયા પૂરી થાય. પરિક્રમામાં કોઈને ઇમરજન્સીની જરૂર પડે તો નાની મોટી તકલીફ માટે જુનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા વિનામૂલ્યે જે પેરાસિટામોલને 8 પ્રકારની ગોળી છે એનું વિતરણ કરે છે. માળવેલામાં એનો સ્ટોલ છે. તમામ ઇમરજન્સી સારવાર તેમજ જે રૂટીન બધી દુખાવાની છે, તાવ, શરદી, ઉધરસ, માથું કડતર બધી દવાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે. રાતવાસોની ગણતરી હારે આવતા પરિક્રમાર્થીઓ માળવેલામાં ખાસ રાતવાસો કરે છે. આ રીતે માળવેલા પછી તરત જ નળ પાણીની ઘોડી શરૂ થઈ જાય છે. આ ઘોડી થોડી વિકટ છે, બહુ લાંબી નથી, છતાંય અઘરી તો પડે જ છે. એક દિવસમાં જેવો પરિક્રમા કરતા હોય એ લોકો માટે સૌથી આખરી છેલ્લે આ ઘોડી પડે છે. એટલા માટે કે થાક ખાધો હોતો નથી. નળપાણીની ઘોડી એક દિવસમાં જે લોકો પરિક્રમા કરતા હોય એના માટે સૌથી અઘરું ચઢાણ, છેલ્લું ચઢાણ, પછી સતત તળેટી સુધી ઉતરવાનું જ આવે છે. પણ માળવેલાથી નળપાણી ફોરેસ્ટના ગણતરી પોઈન્ટ સુધી પહોંચવામાં એક દિવસની પરિક્રમા કરનારાને સૌથી વધુ તકલીફ પડતી હોય છે. નળપાણી ઘોડી પરનો ટ્રાફિક નળપાણી ઘોડી પરનો ટ્રાફિક વધી જાય. પ્લસ ઘોડી એકદમ સીધી હોય છે એટલે થાક લગાડનારી હોય છે. એને લીધે આ આકરી પડે છે, ખાસ કરીને એક દિવસમાં પરિક્રમા કરનાર માટે. નળપાણી ઘોડી ચડતા પરિક્રમાર્થીઓ આ રીતે ઢોળા ઉપર આરામ કરતા હોય છે. નળપાણીની ઘોડી પાસે કાયમી ધોરણે આટલો ટ્રાફિક હોય છે. સીધું ચઢાણ અને ભારે ભીડ સૌથી વધુ મુશ્કેલ એટલા માટે જ આ છે. નળપાણી ઘોડીનો ફોરેસ્ટ વિભાગનો ગણતરી પોઈન્ટ અહીંયા છે. અહીંયા દર કલાકે ફિગર લેવાય છે અને પરિક્રમાના ફિગર જે અખબારોમાં આપ જુઓ છો એ તમામ ફોરેસ્ટ વિભાગ ગણતરી બ્લોક પદ્ધતિથી ગણતરી કરે છે અને વધુ સચોટ હોય છે. નળપાણીનો આ પોઈન્ટ છે. અહીંયા 50% પરિક્રમા પૂરી થયેલી ગણાય છે. હવે પરિક્રમાર્થીઓએ ક્યાંય ઢાળ ઘોડી ચડવાની હોતી નથી.
ઉતરવાનું જ હોય છે. હવેની પરિક્રમા સરળ બની જાય છે. રસ્તો પણ પથરાળ નથી અને સારો રસ્તો હોય છે. અહીંથી સીધા બોરદેવી પહોંચાય છે. બોરદેવી પરિક્રમાનો છેલ્લો પડાવ છે. યાત્રાળુઓની ગણતરી માટે સેન્સર મૂકેલ છે. સેન્સર થકી ગણતરી થતી હોય છે. વન વિભાગના ગણતરી પોઈન્ટનું આ સેન્સર છે. અહીંયા દરેક યાત્રાળુની ગણતરી થાય. નળપાણી ઘોડી ઉતરવાના પગથિયા છે. 6:30 વાગ્યા છે, પણ અત્યારે જંગલમાં અંધારું થઈ ગયું. પહેલા બોરદેવી પાસે બજરંગદાસ બાપા ધામનું અન્નક્ષેત્ર છે. જમવાનો ટાઈમ છે. અત્યારે 7:11 થઈ છે. 7:11 થઈ છે. લોકો અત્યારે ભોજન માટે આવી રહ્યા છે. અત્યારે બોરદેવી નજીકનો એરિયા છે. બજરંગદાસ બાપા ધામનું અન્નક્ષેત્ર છે, એની પાસેનો એરિયા છે. આ રાત્રે પણ અહીંયા ધમધમે છે. પરિક્રમાનો પ્રવાહ રાતે પણ સતત ચાલુ હોય છે. મેં બરાબર સવારે 10 અને 9 સ્ટાર્ટ કરી હતી પરિક્રમા રૂપાયતનમાં લાલઢોરી ચેકપોસ્ટ પાસેથી. અત્યારે 9:53 થઈ છે. પરિક્રમાની અંદર ધસારો વધી ગયો હોવાને લીધે ખૂબ વાર લાગે. બાકી પરિક્રમા હજી વહેલી થઈ શકે.